ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્તે. આજે આપણે દ્વિતીય સત્રનો પાઠ 13 પહાડી રહેઠાણ વિશે અભ્યાસ કરીશું, જેમાં અલગ અલગ રહેઠાણોની વાત કરવામાં આવી છે. અહીંયા એક મુસાફરીની વાત છે. મુસાફર છે ગૌરવ જાની, તેની આપવીતી સંભળાવે છે. આપવીતી એટલે કે તેને કરેલી સફરની વાત આપણને કહે છે. જો હું છું ગૌરવ જાની અને આ છે મારી લોનાર, મારી મોટરસાઇકલ અને મારી મિત્ર. અંગ્રેજીમાં લોનારનો અર્થ થાય એકલો રહેવાવાળો. જો નીચે આપણે લીટી કરી છે, યાદ રાખજો. પરંતુ મારી મોટરસાઇકલ એકલી નથી, હું દરરોજ તેની સાથે જ રહું છું. અમે બંને જણ મુંબઈની ગીચ અને કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાઇકલ યાત્રાની એક અદ્ભુત વાર્તા સંભળાવીશ. જો આ ભાઈ ગૌરવ જાની જ્યાં ફર્યો હતો એ વિશે આપણને વાત કહે છે. એ ક્યાં રહેતો હતો? મુંબઈમાં. મુંબઈમાં ખૂબ ગીચ વસ્તી હોય છે, ખૂબ પ્રકારનો કોલાહલ એટલે કે વાતાવરણમાં અવાજ જ થતો હોય છે. નકરો ગાડીઓનો છે, બીજા વાહનોનો છે. એવા બધા વિસ્તારમાંથી તે કંટાળી ગયો હોય છે અને કોઈ સુંદર સ્થળે ફરવાનો એને શોખ હોય છે. તો એને વિશે વાત કહે છે. જો બહાર નીકળતા પહેલાં શું તૈયારી કરવી પડે છે તેની વાત કરે છે કે મારી પૂર્વ તૈયારી. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. એટલા દિવસ માટે સામાન લઈ જવાનો હતો, પણ તે મોટરસાઇકલ પર બાંધીને મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબ સામાન એકત્ર કર્યો. રહેવા માટે તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની સતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ન થાય એવી ખાવાની વસ્તુઓ, આ સિવાય કેમેરો અને પેટ્રોલ ભરવા માટે વધારાના કેન પણ લીધા. હું મુંબઈથી નીકળ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના નાના મોટા શહેરોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યો. મુંબઈથી દિલ્હી સુધી 1400 કિલોમીટર જેટલું અંતર કાપતા 3 દિવસ લાગ્યા. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પરંતુ દિલ્હી પણ મુંબઈ જેવું જ હતું. આવા એક જ પ્રકારના શહેરો જોઈને હું થાકી ગયો હતો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટો, ઈંટો, કાચ, સ્ટીલથી બનેલા. હવે હું મારી મુસાફરી આગળ વધારવા તરફ જઈ રહ્યો હતો. આવનારા દિવસો વિશે વિચારી હું ખૂબ જ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત, બરફથી ઢંકાયેલું ઘર જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું. બસ એવા જ. દિલ્હીથી ખૂટતો સામાન ભરી હું આગળ વધ્યો. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. ત્યાંના પહાડી પ્રદેશની શુદ્ધ હવાથી મારો થાક ઉતરી ગયો. સાચું કહો તો મારી ખરી મુસાફરી હવે જ શરૂ થવાની હતી. જમ્મુ કાશ્મીર રાજ્યના કેટલાક મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈને અમારે લદ્દાખમાં છેક લેહ સુધી જવાનું હતું. જો અહીંયા એવું કહેવા માગે છે, જો આગળ જોયું ને કે મુંબઈથી દિલ્હી સુધી જવાનો રસ્તો કેટલો હતો? 1400 કિલોમીટર. એને 3 દિવસમાં કાપ્યો. હવે એ મહારાષ્ટ્રથી ક્યાં જવા માગતો હતો? કેટલા રાજ્યો? મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના એ 3 રાજ્યો પસાર કર્યા એને. અને ક્યાં પહોંચ્યો? દિલ્હી. દિલ્હીથી આગળ ગયો અને દિલ્હીમાં પણ તેને એક જ પ્રકારના ઘર જોયા. કેવા? શેનાથી ઘર બનેલા હોય? તો કે સિમેન્ટ, ઈંટો, કાચ, સ્ટીલથી બનેલા. અત્યારે જેવા જ ઘર હોય છે ને, અત્યારે તો માટીના કાચા મકાનો જોવા મળતા નથી. તો કે આ જ પ્રકારના કહેવાય સિમેન્ટ અને કોન્ક્રીટ. એટલે સિમેન્ટ, ઈંટો અને કાચના બનેલા જંગલો એને જોયા. જંગલો એટલે મોટી મોટી ઇમારતો, મોટા મોટા મકાનો. એને એક આપણા કવિ છે, એને પણ સરસ મજાની એક કવિતા કીધેલી છે કે મુંબઈ નગરી પૂછ વિનાની મગરી. મુંબઈ નગરી પૂછ વિનાની મગર છે. એટલે કે મુંબઈમાં તમે જુઓ તો ઊંચી ઊંચી ઇમારતો અને ઊંચા બધા બંગલા, કેટલું બધું હોય છે. માણસ કાયમ એવા જ વાતાવરણમાં રહીને શું થઈ જાય? કંટાળી જાય છે. એને કુદરતી વાતાવરણ જોઈએ. તો આ ભાઈ એવા જ પ્રયાસ કરી રહ્યો છે કે જો નકશામાં જોઈને કહો
કે મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરતાં કરતાં કયા રાજ્યોમાંથી પસાર થવાય? આનો જવાબ તમારે શોધવાનો છે. પછી બીજો, ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. આ બધા રાજ્યોના પાટનગર એટલે કે રાજધાનીના નામ શોધવાના છે. તેમના રસ્તામાં શું કોઈ મોટું નગર કે શહેર હતું? તો તે પણ તમારે લખવાનું છે. મનાલી એક પ્રદેશ છે કે પહાડી વિસ્તાર, તે કયા રાજ્યમાં આવેલું છે? આ તમારે ગોતીને લખવાનું છે, અને જો તમને ન આવડે તો હું તમને જણાવીશ. હવે આગળ, મારું ઘર એટલે કે મારું નવું ઘર. જો હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ. મારા નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું. મારી મોટરસાઇકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી, એટલે કે એ બહાર જ ઊભી રહેતી. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવા સાથે આવતા પક્ષીઓના અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને હું સૂર્યોદય જોતો હતો. તો માણસ સિમેન્ટ, કોન્ક્રીટ કે એવા મોટા આલિશાન મકાનમાં રહીને કંટાળી ગયો હતો. તો આ મિત્રને એવું હતું કે હવે મારે શું કરવું? એવા પ્રદેશમાં ફરવા જાય છે જ્યાં પોતાનું ઘર હોતું નથી. હવે માટે આપણે કોઈ ફરવા જઈએ તો આપણે પણ રહેવું હોય તો આપણી સાથે એની પૂરી વ્યવસ્થા તો હોવી જોઈએ ને. તો અત્યારે એવા મળે છે ને તંબુ, કે જ્યાં તમે તંબુ બાંધીને રહી શકો છો, એટલે કે તમને ઠંડી ન લાગે, કોઈ હિંસક પ્રાણીઓનું પણ તમારા ઉપર હુમલો ન થાય, કારણ કે તમે ઘરમાં સલામત રહી શકો છો. કોઈ સાપ છે એવા કોઈ જીવ જનાવરનો પણ બીક રહે નહીં. હવે પહાડી રહેઠાણ. જો તમે ક્યારેય તંબુમાં રહ્યા છો, ક્યાં તે કેવું હોય છે? તેમ રહ્યા છો તંબુમાં? ના, જો અમે રહ્યા હતા કે અમે જ્યારે એક વખત શિબિરમાં ગયા, આપણે રાજકોટ પાસે એક ગામ છે પ્રાંસલા કરીને, ઉપલેટા તાલુકાનું, ત્યાં અમે શિબિરમાં ગયા હતા. ત્યાં તંબુમાં રહ્યા હતા. તંબુ કેવો હોય છે? કાપડનો પણ હોય છે, અલગ અલગ પ્રકારના ઘણા બધા આવે છે. કલ્પના કરો, તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય તેવી 10 વસ્તુની યાદી બનાવો. તો તમારે કઈ 10 વસ્તુ, એટલી બધી પ્રાથમિક જરૂરિયાત હોય તો એવી 10 વસ્તુની તમારે શું કરવાનું છે? યાદી બનાવવાની. તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોયા છે? તમારા મિત્રને તે વિશે કહો, ચિત્ર પણ દોરો. તો તમારે અલગ અલગ ઘર વિશે પૂછવાનું છે, જોવાનું છે, અને તમારા મિત્રો સાથે તમારે ચર્ચા કરવાની છે. અને જો તમને ચિત્ર દોરતા આવડે તો એ ચિત્ર દોરવાનું. છેવટે હું અને લોનાર લેહ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? લેહ. કે લેહનું જ્યાં તાપમાન ખૂબ જ કેવું હોય છે? નીચું, ખૂબ જ ઠંડી પડતી હોય છે તેવો વિસ્તાર. પહેલી જ વખત મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર, જેને ઠંડુ રણ કહેવાય છે. જો તમે સમાચારમાં સાંભળતા હશો ઘણી બધી વખત કે -8 આટલું તાપમાન ને આટલું તાપમાન ને ખૂબ નીચું તાપમાન છે. તો આ લેહ લદ્દાખનું તાપમાન કેવું હોય છે? નીચું જ હોય છે. એના લીધે ખૂબ સપાટ વિસ્તાર હોય છે એકદમ, એટલે માટે એને ઠંડુ રણ કહેવાય છે. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ. હું વાહન ધીમું ચલાવતો હતો. મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ થાય સુસ્વાગતમ, સુસ્વાગતમ. તો ત્યાંનો એક શબ્દ છે. આપણે કોઈ મહેમાન ઘરે આવીએ તો આપણે શું કહીએ છીએ? સુસ્વાગતમ, સુસ્વાગતમ, બરાબર. તો એવી રીતે ત્યાંના લોકો શું કે? ઝૂલે ઝૂલે. ઝૂલે ઝૂલે એટલે સુસ્વાગતમ, સુસ્વાગતમ. તેઓ મારી લોનરને જોઈ આશ્ચર્યચકિત હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. જો એવા પ્રદેશોમાં માણસાઈ છે કે નહીં એ આપણને ખબર ક્યારે પડે? ત્યાં જઈએ તો, કે ત્યાં માણસાઈ છે કે નહીં, ત્યાંના લોકો આપણી સાથે કેવો વર્તન કરે છે, કેવો વ્યવહાર કરે છે. તો અહીંયા તો આ ભાઈને કહેવા ઉપરથી તો ત્યાંના લોકો સારા હોય એવું લાગે ને. શું અહીંયા કહે છે કે દરેક બાળક મને તેના ઘરે લઈ જવા માગતું હતું. જો હવે એ કોના ઘરે જાય છે? તો કે તાશીના ઘરે. તાશી
તો તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો. બાળક હતો એક. તેનું ઘર 2 માળનું હતું. ઘર પથ્થરોનું બનેલું હતું, જે એકની ઉપર એક મૂકેલો હતો. પથ્થર, કોઈ સિમેન્ટ, રેતી કે એવી રીતે નહીં, માત્ર પથ્થર પર પથ્થર મૂકીને બનાવેલો હતો. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ઉપરથી આમ જેમ આપણે માલુમ છે ને, તમે દાદીને પૂછી જોજો કે તમે ગાર કરતા હતા, ગાર જે આપણે લીપડ કહીએ ને એ રીતનું, અને ચૂનાનો જાડો થરથી લીપેલી હતી. ઘરની અંદરથી તબેલા જેવું લાગતું હતું, જેમાં ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો. જો અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા. આ તે જગ્યા જ્યાં અમે રહીએ છીએ, તાશીએ સમજાવ્યું. સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અન્ય જરૂરી વસ્તુઓના સંગ્રહ માટે છે. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે ને, ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી. છાપરાને મજબૂત બનાવવા ઝાડના વૃક્ષના થડનો ઉપયોગમાં લેવાયા હતા. પછી તાશી મને તેમના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! હું આજુબાજુ બધે એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચાં સુકાતા તો કેટલાક પર નારંગી, કોળા અને સોનેરી પીળી મકાઈ સૂકવ્યા હતા, તો વળી કેટલાક પર ડાંગરના ડૂંડા અને કેટલાક પર સાણા સૂકવ્યા હતા. આ અમારા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે, તાશીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. અમે શિયાળા માટે તેનો સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમે તાજા ફળો અને શાકભાજી મળતા નથી. જો ત્યાં 12 મહિના બધી વસ્તુ મળતી નથી, એટલા માટે એનો શું કરવામાં આવે છે? સંગ્રહ કરવામાં આવે છે, એટલે કે સૂકવીને સંગ્રહ કરવામાં આવે. હું ત્યાં તાશીને જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો. હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું, જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે. બરાબર? તો જો કેવું હોય આમાં કે ભાઈ તમે 2 માળનું મકાન બનાવ્યું છે, તો શું છે કે શિયાળામાં ખૂબ ઠંડી પડે તો નીચેના માળમાં જ્યાં પશુઓને રાખવામાં આવે છે ને, ત્યાં પણ લોકો એમના જોડે જતા રહે છે. કારણ કે પશુઓના શરીરની ગરમીથી થોડું વાતાવરણ, એટલે કે એ કમરાની રૂમમાં હૂંફ, એટલે કે થોડી ગરમી જેવું આપણને લાગે. તો કે શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. તેઓ શા માટે આવું કરે છે? તો કે તાશીનો પરિવાર ખૂબ જ ઠંડીવાળા લેહમાં રહે છે. ત્યાં શિયાળામાં 0 ડિગ્રી કરતાં નીચું તાપમાન રહે છે. એટલે કે ઉપરના માળે ઠંડી લાગે છે, જ્યારે નીચેના માળે ઓછી ઠંડી લાગે છે. તેથી શિયાળામાં તાશીના અને પરિવારજનો નીચેના માળે રહે છે. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? જો આપણા ઘરનું છાપરું એટલે કે ધાબુ અગાશી છે, બરાબર? તો ધાબાનો એ વિવિધ પ્રકારનો ઉપયોગ. આપણું ધાબુ કેવું છે? સમતલ સપાટ હોય છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવીએ છીએ ને ઉપર ચડીને, અથવા અનાજ સૂકવીએ છીએ, કપડાં છે, પાપડ સૂકવીએ છીએ, ગાદલા વગેરે સૂકવીએ છીએ. રાત્રે ઉનાળામાં ત્યાં ઊંઘવા પણ જઈએ છીએ, બરાબર?